જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું આરઆરબી ગ્રુપ ડી ભરતી 2026 માટે સામાન્ય વિજ્ઞાન એમસીક્યુ ભાગ 9. અગાઉ ભાગ 8 બનાવેલા છે, તો પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ લેજો. સામાન્ય વિજ્ઞાનના જે આઈએમપી પ્રશ્નો છે, જે આવનારી એક્ઝામમાં તમને ઘણા ઉપયોગી સાબિત થશે. તો ચાલો મિત્રો, જે આઈએમપી પ્રશ્નો છે. એક વ્યક્તિ પોતાનાથી 2 મીટર દૂર રહેલા પદાર્થોને સ્પષ્ટ જોઈ શકતો નથી. આ ખામીનું નિવારણ કેટલો પાવર ધરાવતા લેન્સ દ્વારા થઈ શકશે? તો એક વ્યક્તિ પોતાનાથી 2 મીટર દૂર રહેલો પદાર્થને સ્પષ્ટ જોઈ શકતો નથી. આ ખામીનું નિવારણ કેટલો પાવર ધરાવતા લેન્સ દ્વારા થઈ શકશે? ઓપ્શન આપેલા છે. પ્લસ 0.5D, ડી એટલે ડાયોપ્ટર, બી -0.5 ડાયોપ્ટર, સી +0.2D અને ડીનું છે -0.2D. તો પહેલાનો સાચો જવાબ છે ઓપ્શન બી, -0.5D. એના પછીનો પ્રશ્ન છે, વર્ગમાં છેલ્લી પાટલી પર બેઠેલા વિદ્યાર્થી કાળા પાટિયા બ્લેકબોર્ડ પર લખેલા અક્ષરો વાંચી શકે છે, પણ પોતાના પાઠ્યપુસ્તકમાં લખેલા અક્ષરો વાંચી શકતો નથી. તેના માટે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે? તો તેની આંખ માટે નજીક બિંદુ દૂર ખસ્યું છે, તેની આંખ માટે નજીક બિંદુ વધુ નજીક આવ્યું છે, તેની આંખ માટે દૂર બિંદુ નજીક આવ્યું છે, તેની આંખ માટે દૂર બિંદુ વધુ દૂર ખસ્યું છે. તો બીજામાં સાચો જવાબ છે ઓપ્શન એ, તેની આંખ માટે નજીક બિંદુ દૂર ખસ્યું છે. એના પછી ચોથા નંબરનો પ્રશ્ન, ભર બપોરે સૂર્ય સફેદ રંગનો દેખાય છે, કારણ? તો મિત્રો, આ ટાઈપના પ્રશ્ન પૂછાશે. ભર બપોરે સૂર્ય સફેદ રંગનો દેખાય છે, તો કારણ શું છે? તો તમે અહીં ઓપ્શન જે જોઈ શકો છો, પ્રકાશનું પ્રકિરણ સૌથી વધુ થાય છે. સફેદ પ્રકાશના બધા જ રંગો દૂર તરફ પ્રકિરણ પામ્યા હોય છે. વાદળી રંગના પ્રકાશનું પ્રકિરણ સૌથી વધુ હોય છે. લાલ રંગના પ્રકાશનું પ્રકિરણ સૌથી વધુ હોય છે. તો ચોથાનો સાચો જવાબ છે ઓપ્શન એ, પ્રકાશનું પ્રકિરણ સૌથી ઓછું થાય છે. બરાબર, એટલે ભર બપોરે સૂર્ય સફેદ રંગનો દેખાય છે. એનું કારણ છે પ્રકાશનું પ્રકિરણ સૌથી ઓછું થાય છે. એના પછી, મેઘધનુષ્ય રચાવવા પાછળ નીચેના પૈકી કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે? વિભાજન, વક્રીભવન અને પરાવર્તન. વક્રીભવન, વિભાજન અને પૂર્ણ આંતરિક પરાવર્તન. વક્રીભવન, વિભાજન અને આંતરિક પરાવર્તન. વિભાજન, પ્રકિરણ અને પૂર્ણ આંતરિક પરાવર્તન. તો મેઘધનુષ્ય રચાવવા માટે કઈ પ્રકાશીય ઘટનાઓ જવાબદાર છે? તો આ ટાઈપના પ્રશ્ન પૂછાય છે. તો પાંચમામાં સાચો જવાબ છે ઓપ્શન સી, વક્રીભવન, વિભાજન અને આંતરિક પરાવર્તનના કારણે મેઘધનુષ્ય રચાય છે. એના પછી, તારાઓનું ટમટમવું એક ખાલી જગ્યાને આભારી છે. તારાઓ કેમ ટમટમે છે? તો પાણીની બુંદો દ્વારા પ્રકાશનું વિભાજન, બદલાતા વક્રીભવનાંકવાળા સ્તરો દ્વારા થતા પ્રકાશનું વક્રીભવન, વાતાવરણના કણો દ્વારા થતા પ્રકિરણ, વાદળો દ્વારા થતા આંતરિક પરાવર્તન. તો તારાઓ કેમ ટમે? બરાબર, તો એના માટે જવાબદાર શું છે? તો છઠ્ઠામાં સાચો જવાબ છે ઓપ્શન બી, જે બદલાતા વક્રીભવનાંકવાળા સ્તરો દ્વારા થતા પ્રકાશના વક્રીભવનના લીધે તારાઓ ટમટમે છે. સ્વચ્છ આકાશ ભૂરા રંગનું દેખાય છે, કારણ કે? મિત્રો, આ ટાઈપના ખાસ પ્રશ્નો પૂછાશે પરીક્ષામાં, તો આ પ્રશ્નો જે છે ખાસ નોટબુકમાં લખી લેજો. તો ભૂરા પ્રકાશનું વાતાવરણમાં શોષણ થાય છે. વાતાવરણમાં પાંચજાંબલી કિરણોત્સર્ગનું શોષણ થાય છે. પ્રકાશના બીજા રંગોની સરખામણીમાં જાંબલીને વાદળી પ્રકાશ વાતાવરણ દ્વારા વધુ પ્રકિરણ પામે છે. વાતાવરણ દ્વારા જાંબલીને વાદળી સિવાયના રંગોનું પ્રકિરણ વધુ થાય છે. તો સાતમામાં સાચો જવાબ છે સી, સ્વચ્છ આકાશ ભૂરા રંગનો દેખાય છે, કારણ કે પ્રકાશના બીજા રંગોની સરખામણીમાં જાંબલી અને વાદળી જે છે પ્રકાશ વાતાવરણ દ્વારા વધુ પ્રકિરણ પામે છે. એના પછી આઠમા નંબરનો પ્રશ્ન, હવામાં થતા શ્વેત પ્રકાશના જુદા જુદા ઘટક રંગોના પ્રકાશના સંચરણ માટે નીચે પૈકી કયા વિધાન સત્ય છે? તો જે હવામાં થતા જે શ્વેત એટલે સફેદ પ્રકાશના જે જુદા જુદા ઘટક રંગોના પ્રકાશના સંચરણ માટે
કયું વિધાન સાચું છે? તો રાતા રંગનો વેગ સૌથી વધુ છે. વાદળી રંગના પ્રકાશનો વેગ લીલા રંગના પ્રકાશના વેગથી વધુ હોય છે. સોરી મિત્રો. શ્વેત પ્રકાશના તમામ ઘટક રંગના પ્રકાશ હવામાં એક સમાન વેગથી ગતિ કરે છે. પીળા રંગના પ્રકાશના વેગનું મૂલ્ય લાલ અને જાંબલી રંગના પ્રકાશના વેગના સરેરાશ મૂલ્ય જેટલું હોય છે. તો જે હવામાં થતા શ્વેત પ્રકાશના જુદા જુદા ઘટક રંગોના પ્રકાશના સંચરણ માટે કયું વિધાન સત્ય છે? તો 8મામાં સાચો જવાબ છે સી. તો કે જે શ્વેત પ્રકાશના તમામ ઘટક રંગના પ્રકાશ જે હવામાં એક સમાન વેગથી ગતિ કરે છે. એના પછી 9મા નંબરનો પ્રશ્ન, ઊંચી ઇમારતોની છત પર ભયદર્શક સિગ્નલોમાં લાલ રંગનો ઉપયોગ થાય છે, જેના પ્રકાશના અન્ય રંગોની સરખામણીમાં ઘણે દૂરથી સરળતાથી જોઈ શકાય છે, કારણ કે લાલ રંગનો પ્રકાશ ધુમાડા અથવા તો ધુમ્મસ દ્વારા સૌથી વધુ પ્રકિરણ પામે છે. ધુમાડા અથવા તો ધુમ્મસ દ્વારા સૌથી ઓછું પ્રકિરણ પામે છે. ધુમાડા અને ધુમ્મસ દ્વારા સૌથી વધુ શોષાઈ જાય છે. હવામાં ખૂબ જ ઝડપી ગતિ કરે છે. તો જે ઊંચી ઇમારતોની છત પર ભયદર્શક એટલે કે જે ભયદર્શક સિગ્નલોમાં લાલ રંગનો ઉપયોગ થાય છે, બરાબર, તો જેને પ્રકાશના અન્ય રંગોની સરખામણીમાં ઘણે દૂરથી સરળતાથી જોઈ શકાય છે. એનું કારણ શું છે? તો કે લાલ રંગનો જે પ્રકાશ છે, જે ઓપ્શન બી ધુમાડા અથવા ધુમ્મસ દ્વારા સૌથી ઓછું પ્રકિરણ પામે છે. તો બી સાચો જવાબ છે 9માનો. તો મિત્રો આ ટાઈપના વધુ પ્રશ્નો પૂછાશે, બરાબર. તો આ ટાઈપના જે છે પ્રશ્નો ખાસ તૈયાર કરજો. સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્ય રાતા એટલે કે લાલ રંગનો દેખાય છે, જેના માટે નીચેના પૈકી પ્રકાશની કઈ ઘટના સૌથી મહત્વનો ભાગ ભજવે છે? તો આ ટાઈપના પ્રશ્નો ઘણા પૂછાયેલા છે, એટલે ખાસ આ ટાઈપના પ્રશ્નો આપણે લાવેલા છે. તો સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્ય એટલે કે રાતા લાલ રંગનો દેખાય છે, જેના માટે નીચેના પૈકી પ્રકાશની કઈ ઘટના સૌથી મહત્વનો ભાગ ભજવે છે? પ્રકાશનું વિભાજન, પ્રકાશનું પ્રકિરણ, પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન, પૃથ્વીની સપાટી પરથી પ્રકાશનું પરાવર્તન. તો 10મામાં સાચો જવાબ છે ઓપ્શન બી, પ્રકાશનું પ્રકિરણ. એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે, દરિયાની અંદર ખૂબ જ ઊંડાઈએ પાણી ભૂરા એટલે કે વાદળી રંગનું દેખાય છે, કારણ કે તો દરિયાની જે અંદર ઊંડાઈએ પાણી ભૂરા રંગનું વાદળી રંગનું દેખાય એનું કારણ શું છે? તો કે દરિયાના પાણીમાં લીલ અને અન્ય વનસ્પતિની હાજરી હોય છે. પાણીમાં આકાશનું પ્રતિબિંબ રચાય છે, પ્રકાશનું પરિવર્તન થાય છે, પ્રકિરણ થાય છે, દરિયાના પાણી દ્વારા પ્રકાશનું શોષણ થાય છે. તો 11મામાં સાચો જવાબ છે ઓપ્શન સી, પ્રકાશનું પ્રકિરણ થાય છે, જેના લીધે જે દરિયાની અંદર ખૂબ જ ઊંડાઈએ પાણી ભૂરા રંગનું વાદળી રંગનું દેખાય છે. જ્યારે પ્રકાશ આંખમાં પ્રવેશે છે ત્યારે સૌથી વધુ વક્રી ભવન ક્યાં થાય છે? તો કે પારદર્શક લેન્સ પરથી, પારદર્શક જે કોર્નિયાની બાહ્ય સપાટી પર, આઈરિસ પરથી કે કીકી પરથી? તો 12મામાં સાચો જવાબ છે ઓપ્શન બી, પારદર્શક પટલ જે કોર્નિયાની બાહ્ય સપાટી પરથી. એના પછી 13મામાં, નેત્રમણીની કેન્દ્ર લંબાઈ વધતી હોય તો ત્યારે આંખના સ્નાયુઓ સંકોચન વિનાની શિથિલ સ્થિતિમાં આવે છે અને નેત્રમણી પાતળો થાય છે. સંકોચાય છે અને નેત્રમણી જાડો થાય છે. સંકોચન વિનાની શિથિલ સ્થિતિમાં આવે છે અને નેત્રમણી જાડો થાય છે. સંકોચાય છે અને નેત્રમણી પાતળો થાય છે. તો નેત્રમણીની કેન્દ્ર લંબાઈ વધતી હોય ત્યારે આંખના સ્નાયુઓ, તો 13મામાં સાચો જવાબ છે ઓપ્શન એ, સંકોચન વિનાની શિથિલ સ્થિતિમાં આવે છે અને નેત્રમણી પાતળો થાય છે. નીચે આપેલ વિધાનો પૈકી કયું વિધાન સત્ય છે? લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતો વ્યક્તિ દૂર રહેલી વસ્તુને સ્પષ્ટ જોઈ શકે છે. ગુરુ દ્રષ્ટિની ખામી ધરાવતો વ્યક્તિ નજીકની વસ્તુને સ્પષ્ટ જોઈ શકે છે. લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતો વ્યક્તિ નજીકની વસ્તુને સ્પષ્ટ જોઈ શકે છે. ગુરુ દ્રષ્ટિની ખામી ધરાવતો વ્યક્તિ દૂર રહેલી વસ્તુને સ્પષ્ટ જોઈ શકતો નથી. તો 14મામાં સાચો જવાબ છે ઓપ્શન સી, લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતો વ્યક્તિ નજીકની વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકે છે. તો આ સાચો જવાબ છે. તો મિત્રો આવનારી પરીક્ષામાં તમને આ પ્રશ્નો ઘણા ઉપયોગી સાબિત થશે. 4-5 પ્રશ્નો આમાંથી પણ પૂછાશે 100% એટલી ગેરંટી છે. તો વધુમાં વધુ વિડીયો શેર કરજો, તમે પણ જોજો અને બીજા મિત્રોને પણ શેર કરજો, જેથી કરીને આવનારી એક્ઝામમાં તમને આવા પ્રશ્નો મળતા રહે. અને હજુ પણ વધુ આપણે વિડીયો બનાવીશું લાંબા મેરેથોન, તો સાથ સપોર્ટ આપતા રહેજો. તો એ પ્રમાણે આપણે પણ નવા વિડીયો બનાવતા રહીશું. અને વધુમાં વધુ શેર કરજો, બીજા મિત્રોને પણ કામ આવે અને
એ રીતે આપણે પણ જે પ્રમાણે તમે વધુમાં વધુ સપોર્ટ આપશો તો જે રીતે જીએસઆરટીસી હેલ્પરમાં જે લોકોએ સપોર્ટ કર્યો તો એ રીતે તમને પણ સપોર્ટ કરતા રહીશું, વધુ વિડીયો બનાવશું તો આવનારી એક્ઝામમાં તમે પણ 100% સિલેક્શન મેળવશો એવી આશા છે. તો વધુમાં વધુ મિત્રોને શેર કરજો.